जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 7मा अध्यायना 28 श्लोक पूरा थई गया। 29 અને 30 બે શ્લોક પછી જ્ઞાન વિજ્ઞાન યોગ અહીં પૂર્ણ થાય છે। ભગવાને ભક્તિ માર્ગની શરૂઆત બહુ સરસ રીતે કરી દીધી। ભગવાને 28મા શ્લોકમાં વાત કરી કે જે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા પાપને નષ્ટ કરી નાખે છે અને જે વ્યક્તિઓ મોહથી રહિત થઈ અને દ્રઢ નિશ્ચયી બની અને મને પ્રાપ્ત કરે છે। હવે ભગવાનને પ્રાપ્ત કરે છે ઉત્તમ કર્મોનું આચરણ કરી। એક તો પાપ નષ્ટ થઈ જાય છે। ઉત્તમ કર્મોનું આચરણ એટલે આપણે જોયું હતું કે એવી રીતથી કર્મ કરવા કે જેના પાપ પુણ્ય ન લાગે એમ। જે યોગઃ કર્મશુ કૌશલમ આપણે વાત કરી હતી એમ। અને એવી રીતથી પાપથી નષ્ટ થઈ અને જે લોકો દ્રઢ નિશ્ચયી કોઈ પણ સંજોગો આવે ઉદ્દેશ્ય જેમણે નક્કી કરી નાખ્યું છે અને જે ભગવાનને પ્રાપ્ત કરે। હવે ભગવાનના બે સ્વરૂપ, એક સગુણ અને બીજું નિર્ગુણ। સગુણ સાકાર અને સગુણ નિરાકાર। સગુણ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે ભગવાનનું છે આ 29 અને 30મા શ્લોકમાં ભગવાન એ વિશેની વાત કરે છે। હવે અહીં ભગવાન 29મા શ્લોકમાં શું કહે છે કે જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય યતંતી યે તે બ્રહ્મ તત્વવિદુઃ કૃત્સ્નમ અધ્યાત્મમ કર્મ ચ અખિલમ। હવે વિદુ છે ને ત્રણેય સાથે જશે। તે તત્બ્રહ્મ વિદુઃ કૃત્સ્નમ અધ્યાત્મમ વિદુઃ કર્મ ચ અખિલમ વિદુઃ એ પ્રમાણે છે। હવે ભગવાન શું કહે છે કે યે એટલે કે જે લોકો જરા મરણ મોક્ષાય, જરા એટલે વૃદ્ધાવસ્થા અને મરણ એટલે મૃત્યુ, જરા અને મરણથી મોક્ષાય એટલે છૂટવા માટે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી છૂટવા માટે, યે એટલે જેવો મામ આશ્રિત્ય યતંતી, મામ આશ્રિત્ય મારે શરણે થઈને, યતંતી એટલે પ્રયત્ન કરે છે, તે એટલે એ માણસો શું થાય છે તત બ્રહ્મ, તે બ્રહ્મને। પછી શબ્દ છે કૃત્સ્નમ અધ્યાત્મ એટલે સમગ્ર અધ્યાત્મને, ચ અને અખિલમ કર્મ વિદુઃ અને સંપૂર્ણ કર્મને ઓળખી લે છે અથવા જાણી લે છે। યે જરા મરણ મોક્ષાય જે જન્મ અને મૃત્યુમાંથી છૂટવા માટે મામ આશ્રિત્ય યતંતે મારે શરણે થઈને જે પ્રયત્ન કરે છે તે તત્બ્રહ્મ, કૃત્સ્નમ અધ્યાત્મ અને કર્મ ચ અખિલમ, તે બ્રહ્મને, કૃત્સ્નમ અધ્યાત્મ એટલે સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને, વિદુઃ એટલે ઓળખી લે છે એટલે જાણી લે છે। હવે ભગવાને 29ના શ્લોકમાં શરૂઆતમાં વાત કરી જરા મરણ મોક્ષાય। જરા એટલે વૃદ્ધાવસ્થા અને મરણ એટલે મૃત્યુ, એનાથી મોક્ષાય એટલે છૂટવા માટે। હવે મિત્રો, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ છે ને એ એક કેવી પરિસ્થિતિ છે કે શરીર માટે એક અવિભાજ્ય છે। એ કોઈ પણ શરીર ધારણ કર્યું છે ને તો એને વૃદ્ધાવસ્થા આવવાની છે, એ જ પ્રમાણે એમને મૃત્યુ આવવાનું છે। બીજું એનો અર્થ એવો નથી, એમના મોક્ષા એટલે છૂટવા માટે, એનો અર્થ એવો નથી કે જો પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય પછી વૃદ્ધાવસ્થા ન આવે કે મૃત્યુ ન આવે, ના એવું નથી। વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તો આવશે, પણ જો એક વખત પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય, એક તો એને ઉત્તમ પ્રકારના કર્મોનું આચરણ કરી અને પાપથી છૂટી ગયા છે એટલે સાચા અર્થમાં એ કર્મને તો ઓળખી જ લીધું છે। બીજું શું થાય છે કે પાપથી છૂટી ગયા છે અને પ્રયત્ન કરે છે તો અહીંયા શું થાય છે કે આ જે શરીરના વિકારો છે એક કદાચ વૃદ્ધાવસ્થા આવે, કેમ કે આપણે જાણીએ છીએ કે શરીર છે એ સંપૂર્ણ રીતે સતત બદલી રહ્યું છે। પ્રત્યેક ક્ષણે બદલી રહેલા શરીરમાં જેમ બાળપણ આવ્યું, કિશોર અવસ્થા આવી, યુવાની આવી, એમ વૃદ્ધાવસ્થા પણ આવવાની છે અને અંતે મૃત્યુ પણ આવવાનું છે। પણ તાત્પર્ય અહીંયા કહેવાનો અર્થ એ છે કે જે વ્યક્તિ ભગવાનને શરણે જઈ અને પ્રયત્ન કરે છે
એમનો શરીર સાથેનો લગાવ એટલો બધો ઉતરી જાય છે, એટલો બધો દૂર થઈ જાય છે કે શરીર વૃદ્ધ બને કે મૃત્યુ પામે એમનાથી એને કોઈ ફેર નથી પડતો. શરીરના વિકારો સાથેના સંબંધોથી એ વિચ્છેદ થઈ જાય છે, એટલે એમને દુઃખ થતું જ નથી. શરીરની સાથે ગમે તે થાય એનાથી એને કોઈ મતલબ નથી. એટલે જરા મરણ મોક્ષાય. હવે દાખલા તરીકે માની લો કે અત્યારે કોઈ વ્યક્તિ યુવાન છે, તો યુવાન છે તો અત્યારે એમની અંદર વૃદ્ધાવસ્થા નથી, એમની પાસે મૃત્યુ પણ નથી. તો એનો અર્થ એવો નથી કે એમને એ મૃત્યુ અને વૃદ્ધાવસ્થાથી મુક્ત થઈ ગયો છે. એમને વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આવશે, પણ એમનાથી એ મુક્ત નથી. અત્યારે ભલે યુવાન હોય, પણ જે ખરેખર જીવન મુક્ત મહાપુરુષ છે ને, એ એમના શરીરના સંબંધને છોડી દે છે. શરીર સાથે મારો કોઈ સંબંધ છે જ નહીં. પોતાની વિવેક બુદ્ધિથી નક્કી કરે છે કે આ શરીર છે અને હું શરીરી છું, આ નાશી છે, હું અવિનાશી, આ અવ્યયી બદલનારું છે અને વ્યયી છે અને હું અવ્યયી છું, ન બદલનારો છું. એટલે શરીર સાથેના સંબંધોને સંપૂર્ણપણે છોડી દે છે. અને શરીર જ્યારે જરાને મૃત્યુ પ્રાપ્ત કરે છે ને, પણ એમને કંઈ દુઃખ નથી થતું. હવે થાય છે શું કે જો શરીર સાથે તાદાત્મ્ય કરી લેવામાં આવે, તાદાત્મ્ય એકતા કરે, આ શરીર મારું છે અને આ શરીર હું છે, જો એવું માની લેવામાં આવશે ને, તો શરીર જ્યારે વૃદ્ધ થશે ને ત્યારે એમ જ કહેશે કે હું વૃદ્ધ થયો, અને શરીર જ્યારે મૃત્યુ પામશે ને ત્યારે એમ કહેશે કે હું મૃત્યુ પામ્યો. શરીર જન્મશે તો એમ કહેશે કે હું જન્મો એમ. એટલે ખરેખર તો શું થાય છે કે શરીર સાથેના સંબંધને કારણે શરીરના વિકારોને પોતે માની લે છે. પણ ખરેખર અહીંયા શરીર સાથેનો સંબંધ નષ્ટ કરવાની વાત છે. સંબંધ વિચ્છેદ થઈ જાય ને તો શું થશે, તો કે જરા મરણ મોક્ષાય. વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મોક્ષ મળી જશે. કેમ કે શરીર સાથે કોઈ સંબંધ નથી, એનું જે થવું હોય થાય. કેમ કે શરીર અત્યારે છે, હું તો પહેલેથી છું. શરીર પહેલા નહોતું, અત્યારે છે, હવે પછી નહીં રહે. હું પહેલા હતો, વચ્ચે છું અને પછી પણ રહેવાનો છું. તો શરીરનું જે થવું હોય એનાથી મને ફેર નહીં પડે. ભગવાને બીજી વાત એવી કરી કે મામ આશ્રિત્ય યતંતીએ, જે લોકો મારે શરણે થઈ અને પ્રયત્ન કરે છે. જો આમાં ભગવાને બહુ સરસ વાત કરી. એક તો શું કીધું કે મારે આશરે થઈને, મારે શરણે જે આવી જાય છે. પછી બીજી વાત કરી યતંતી એટલે પ્રયત્ન કરે છે. માની લ્યો કે એકલો માણસ ભગવાનને શરણે ગયા વિના કદાચ જો માણસ પ્રયત્ન કરતો હોત તો શું થાય? કદાચ એવું બને કે એમણે જે કોઈ માર્ગ અપનાવ્યો છે એમનાથી આગળ વધે, અષ્ટ સિદ્ધિઓ, નવનિધિઓ, અણીમા લધીમાં એ બધું પ્રાપ્ત કરે, પણ એ ભગવાનના સંપૂર્ણ સ્વરૂપને તો પ્રાપ્ત ન જ કરી શકત. એટલે એક તો બીજું શું થાત કે પોતાની રીતે જ જો એ પ્રયત્ન કરતો હોત અને એમણે જો કદાચ એમાં સફળતા મળી હોત ને, તો કદાચ એનામાં અભિમાન આવી જાત કે આ મેં કર્યું છે, હું ઈશ્વર સુધી પહોંચ્યો છું. એટલે ભગવાને શું કીધું? મમ આશ્રિત્ય, મારે શરણે થઈ અને પછી પ્રયત્ન કરે છે. એટલે જો બે બાજુ રાખ્યું છે, ભગવાનનું શરણ પણ રાખ્યું છે જેથી કરીને ભગવત કૃપા પણ પ્રાપ્ત થાય, અને યતંતી એટલે પ્રયત્ન કરે છે, પોતે પણ એમાં પ્રયત્ન કરે છે. જો માત્ર ભગવાનના શરણે જઈ અને બેઠો રહીએ તો એ આળસુ થઈ જવાનો છે. વિવિધ પ્રકારની આળસ ને આ તે બધું એનામાં ઘર કરી જવાની છે. એટલા માટે નથી તો અહીંયા આળસુ થવાનું પોસાય એવું, કે નથી તો અભિમાન કરવાનું કે અહંકાર આવે તે પોસાય એમ. એટલા માટે ભગવાને કીધું કે મારે આશ્રય રહી અને જે પ્રયત્ન કરે છે, એકલા પ્રયત્ન પણ નથી કરવાનો કે એકલા ભગવાનના શરણે થઈ અને એમની ઉપર આશા રાખીને ભગવાન સંપૂર્ણપણે એમના ઉપર આશા રાખીને બેસો, એ જરા મરણના મોક્ષ આપી જ દેશે. પણ એમ છતાં તારે પ્રયત્ન કરવો જોઈએ, તારો સ્વભાવ છે. નહીતર તો આળસુ, એ તો સુખ છે અને સુખ તું પ્રાપ્ત કરે છે તારા કર્મોથી, તો તને મોક્ષ નહીં મળે એમ. એટલે ભગવાન કહે છે પ્રયત્ન પણ કરવાનો છે અને મારા શરણે પણ આવવાનો છે. અને જો એ આવું કરે છે તો શું થાય? તે બ્રહ્મ તત એટલે તે બ્રહ્મને, વિદુ એટલે જાણે છે. જો આ રીતે પ્રયત્ન થશે ને તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જાણી શકાય છે. ભગવાનના આશરે જઈ અને સતત પ્રયત્ન કરે છે તે નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જાણે. જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કેવો છે? તો કે ઇન્દ્રિયો અને શરીરથી જેમને પ્રાપ્ત નથી કરી શકાતા,
જે પ્રત્યક્ષ નથી થઈ શકતો એવા નિર્ગુણ નિરાકાર, નિર્ગુણ કોઈ પણ જાતના ગુણ વગરનો નિર્ગુણ નિરાકાર છે બ્રહ્મ, એમને પ્રાપ્ત કરવાની વાત છે. અને નિર્ગુણ નિરાકાર છે એટલા માટે શું થશે તો કે કોઈ ઇન્દ્રિયોથી તો એને પ્રાપ્ત નહીં કરી શકાય, કેમ કે એનામાં કોઈ આકાર નથી. ઇન્દ્રિયો માત્ર આકારને પ્રાપ્ત કરી શકે. બીજું નિર્ગુણ છે, કોઈ ગુણ નથી, એટલે ઇન્દ્રિયોની સાથે અંતઃકરણ પરથી એમને પ્રાપ્ત નહીં કરી શકાય, કેમ કે એ પ્રત્યક્ષ નથી. બીજું શાસ્ત્રોએ પણ જેમને પરોક્ષ તરીકે વર્ણન કર્યું છે ને તે દરેકે દરેક એ પરોક્ષ જે ઈશ્વર રહેલો છે એમને પ્રાપ્ત, નિર્ગુણ નિરાકારને પ્રાપ્ત કરી છે. બીજું દરેક પ્રાણીઓની અંદર, આખા સૃષ્ટિની અંદર સ્થાવર અને જંગમ પ્રાણી, જંગમ જે કંઈ પ્રાણી સૃષ્ટિ છે, વૃક્ષ, પર્વત, નદી, આ જે કંઈ પ્રાણી સૃષ્ટિ આપણે માનીએ છીએ એ બધાની અંદર ઈશ્વર કેવો છે તો કે સ્વતઃ સિદ્ધ છે. પરંતુ થાય છે શું કે મેં અને તમે વિનાશી શરીર સાથેના સંબંધને કારણે આ પરોક્ષ એવો ભગવાન છે ને એ આપણને નથી જોઈ શકાય, આપણે એને પ્રાપ્ત નથી કરી શકાય. આપણા માટે એ અપ્રત્યક્ષ થઈ ગયા છે. એ પ્રત્યક્ષ થવાને બદલે અપ્રત્યક્ષ થઈ ગયા છે. જો એ આ પ્રમાણે કરવામાં, પછી ભગવાને બીજી વાત કરી કે કૃત્સ્નમ આધ્યાત્મમ વિદુહુ. કૃત્સ્નમ એટલે સંપૂર્ણ, અધ્યાત્મ એટલે અધ્યાત્મને, અને વિદુહુ એટલે જાણે છે. એક તો નિર્ગુણ નિરાકારને જાણે છે અને બીજું કૃત્સ્નમ અધ્યાત્મમ વિદુ, સંપૂર્ણ અધ્યાત્મને જાણે. હવે અધ્યાત્મ એટલે શું તો કે અધ્યાત્મ એટલે જીવની વાત કરી છે. જીવ જે છે, શરીરી જે છે, એમના સંપૂર્ણ સ્વરૂપને સાચા અર્થમાં જાણે છે. આખી સૃષ્ટિની અંદર સાચા અર્થમાં જાણવું એટલે એનો મતલબ એવો નથી કે કોઈ એક શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં જાય છે તો એમને જોવે છે, અથવા તો એમના અર્થમાં એવા પણ ન લઈ શકાય કે ભાઈ સાચા અર્થમાં જાણવું એટલે કેટલા આત્માઓ છે, કેવી રીતે છે, શું છે, એવા અર્થમાં નથી. પણ સ્થાવર અને જંગમ સૃષ્ટિની અંદર જે શરીરના સ્વરૂપ તરીકે રહેલું છે, એના જે સાચા અર્થમાં શરીરને શરીર તરીકે અને આત્માને આત્મા તરીકે, શરીરીને શરીરી તરીકે, આ બંને વચ્ચેનો જે ભેદ છે શરીર અને શરીરીનો, જેમ કે નાશી છે, જન્મા છે, વ્યયી છે, એમાં અવિનાશી છે, અજન્મા છે, અવ્યય છે, એ સંપૂર્ણ રીતે સ્વરૂપને અથથી ઇતિ સુધી જાણી લે છે. કોણ જાણી લે છે? મમ આશ્રિત્ય, મારે જે શરણે આવ્યો. અને બીજું કોણ તો કે યતંતી, પ્રયત્ન, મારે શરણે આવીને જે પ્રયત્ન કરે છે તે બ્રહ્મને પણ જાણી લે છે અને બ્રહ્મના અંશ એવા શરીરીના સ્વરૂપને પણ જાણી લે છે. આમ ખરેખર તો શરીર સાથેનો સંબંધ એમનો વિચ્છેદ કરવો એટલે આપોઆપ છે એ શરીરી જાણી લેવાય છે. ત્રીજી ભગવાને વાત કરી કે કર્મમ ચ અખિલમ વિદુ, ચ તેમજ અખિલમ કર્મમ, સંપૂર્ણ કર્મને વિદુ એટલે જાણે છે. હવે સઘળા કર્મોને વાસ્તવિક તત્વને જાણે છે. જે સઘળા કર્મો છે એમના વાસ્તવિક તત્વને જાણવું એટલે જે કર્મ છે એમનું વાસ્તવિક તત્વ શું છે. કર્મ હોય, અકર્મ હોય, વિકર્મ હોય, નિષિદ્ધ કર્મ હોય, વિહિત કર્મ હોય, નિષ્કામ કર્મ હોય, જે કંઈ કર્મ છે એ કર્મોને વાસ્તવિક સ્વરૂપમાં જાણી લેવું, તેનો અર્થ છે ચ અખિલમ કર્મમ વિદુહુ. દાખલા તરીકે ભગવાને આગળ વાત કરી કે 4 પ્રકારની મેં જે કંઈ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, કોને આધારે કર્યું છે? ગુણ કર્મ વિભાગીયો. ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે મેં 4 રીતે સૃષ્ટિનું સર્જન કર્યું છે, 4 પ્રમાણે, અને એ પ્રમાણે એ પોતાના શરીરને ધારણ કરી અને કાર્યો કરે છે. અને ભગવાને એમ કીધું કે મેં આમનો સર્જન માટે સંપૂર્ણ હું એક જ કારણ છું. એમ છતાં એ જે કાંઈ કરે છે ને એ મારે માટે બંધન કરતા નથી, કેમ કે મેં કરી અને મૂકી દીધું છે, પછી સ્વતંત્રતા આપી દીધી છે કે તમે આવું કર્મ કરો છો તો આ છો, અને આ પ્રમાણેના ગુણ ધરાવો છો તો આ છે, એથી વિશેષ કંઈ નહીં. એટલે સંપૂર્ણ કર્મને જાણવાની વાત છે. અને એટલા માટે ભગવાનને માટે તે બંધન કરતા નથી. એટલે અહીંયા પણ કર્મને જાણવું એટલે એવી રીતે કર્મ કરવાની વાત છે કે જે કર્મ ફળાશક્તિ રહિત હોય,
ફળ અને આસક્તિ અને મમત્વ રહિત જે કર્મ છે ને એ કર્મને જે જાણી લે છે ને તે બ્રહ્મવિદુઃ, તો તે બ્રહ્મને પણ જાણી લેશે. કર્મ કરવાથી જો આવી રીતથી કર્મ કરવામાં આવશે ને તો કર્મ છે બંધન કરતા નહીં નીવડે. ટૂંકમાં ભગવાન એમ કહે છે કે જે ખરેખર સાચા અર્થમાં નિષ્કામ કર્મ તરીકે જાણી લે છે, અને જો નિષ્કામ કર્મ થશે ને તો શું થશે? કર્મના ફળ સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જશે. કેમ કે એમને કોઈ કામના છે નહીં, આસક્તિ નથી, કામના નથી, મમત્વ નથી, અને કર્મને સાચા અર્થમાં જે જાણી લે છે ને, જે યોગની અંદર સ્થાયી થઈ અને કર્મ કરતો રહે છે, એમને બીજું કંઈ છે જ નહીં. ભગવાનના શરણે ગઈ અને પ્રયત્ન કરે છે એટલે જે કાંઈ સફળતાઓ મળે છે એ પણ ભગવાનને શરણે સમર્પિત છે. જે કાંઈ નિષ્ફળતાઓ મળશે તો એ પણ ભગવાનના શરણે સમર્પિત છે. આપણું કામ માત્ર પ્રયત્ન કરવાનું છે. આમ ભગવાને અહીંયા નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને હવે પછીનો 30મો એટલે કે 7મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં સગુણ સાકારનું વર્ણન કરે છે ભગવાન. અને એ કેવી રીતથી મને પ્રાપ્ત થાય છે એ ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપમાં આદિ ભૌતિક, દૈવિક અને યાજ્ઞિક જે ત્રણેય ક્રિયાઓ છે એમનું વર્ણન આવશે. એમ સરસ મજાનો શ્લોક કે જરા મરણ મોક્ષાય મમ આશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તત્ વિદુઃ કૃત્સ્નમ અધ્યાત્મમ કર્મ ચ અખિલમય પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.